ધારાસભ્ય ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી પર વરસતા કહે છે કે તેમને ભલે તે જેલમાં પૂરે પરંતુ તે ભાજપમાં નથી જોડાવાના અને આદિવાસી સમાજના દરેક મુદ્દે તે લડવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમને સંભળાવતા હોય છે અને વર્તમાન સરકાર છે આ સરકારના સામે આદિવાસી સમાજની જળ જમીન અને જંગલનો મુદ્દો છે તે સતત ઉપાડી રહ્યા છે। આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે મામલે પણ તે સતત લડત ચલાવી રહ્યા છે અને તેમણે એક મોટું નિવેદન આપતા કહ્યું કે તેમને ભલે જેલમાં પૂરે પરંતુ તે આદિવાસી સમાજના લોકો માટે સતત અવાજ પણ ઉઠાવતા રહેશે। ભલે તેમને ભારતીય જનતા પાર્ટી જેલમાં પૂરે અને તે ભાજપમાં પણ નથી જોડાવાના। જોગવાઈ આપવામાં આવી છે। તમે જોયું હશે આઝાદીના 78 વર્ષ પછી પણ એ અનુસૂચિ 5 આપણે ત્યાં લાગુ કરવામાં નથી આવી, માત્ર કાગળ પર છે, બંધારણ પર છે। અનેક વખતે હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટે સરકારોને તાકીદ કરી છે કે અહીં તમે અનુસૂચિ 5 લાગુ કરો, છતાં આ સરકારોએ એ સુપ્રીમ કોર્ટ અને એ હાઈકોર્ટની પણ અવગણના કરી છે। ત્યારે આજે તમે જોયું હશે કે બંધારણમાં એ ચાહે અનુસૂચિ 5 ની વાત હોય, એ ચાહે 1996 ના પૈસા એક્ટની વાત હોય, 1983 ના 73AA ના કાનૂનની વાત હોય કે બીજી અનામત બાબતોની વાત હોય, આજે આપણા આદિવાસી સમાજમાં એકતા નથી। આપણે બધા પાર્ટીઓમાં વહેંચાયેલા છે, સંગઠનોમાં વહેંચાઈ ગયા છે, આજે આપણે ધર્મ સંપ્રદાયોમાં વહેંચાયેલા છે। આપણામાં એકતા ન હોવાના કારણે સરકાર આજે પણ એ અનુસૂચિ 5 લાગુ નથી કરી શકી। પૈસા એક્ટનો ચુસ્તવાર એ અમલ નથી થતો, 73AA ની જમીનો આજે છીનવાઈ જાય છે। કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવતી, કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી, પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે। સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ, કેટલાક અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરે છે, સત્તાનો દુરુપયોગ કરે છે, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય, ભારતમાલા પ્રોજેક્ટ હોય, કોરિડોર હોય, એરપોર્ટ માટેની જમીનોની વાત હોય, જંગલની જમીનોની વાત હોય, નેશનલ હાઈવેની જમીનોની વાત હોય કે આ વિસ્તારમાં ચાલતી હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હોય, નહેર કાઢવાના હોય કે ડેમો બનાવવાના હોય, જ્યારે પણ જમીનોની જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો। આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તાનો દુરુપયોગ કરીને ખોચવી લેવામાં આવી છે। ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું, જ્યાં સુધી આપણે નહીં જાગીશું, એક નહીં થઈશું, એક મંચ પર નહીં આવીશું, આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કૂચી છે પણ જતી રહેવાની છે। આજે ઉદ્યોગ જગતની નજર આપણી જળ, જંગલ અને જમીનો પર છે। તમે જોયું હશે આજે છત્તીસગઢ હોય, આસામ હોય, ઝારખંડ હોય, કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે। કોઈને શોક નથી થતો હાથમાં હથિયાર લેવાની, કોઈને પોતાના પરિવાર ગામથી દૂર થવાની ઈચ્છા નથી રહેતી, કોઈને જંગલમાં ભટકવાની ઈચ્છા નથી રહેતી, પણ પોતાના પૂર્વજોએ આપેલા જળ, જંગલ, જમીનના અધિકારો બચાવવા માટે, પોતાના સામાજિક અધિકારો બચાવવા માટે, સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા લોકો, તમામ દેશના લોકો લડી રહ્યા છે। આજે તમે જુઓ દેશમાં જેટલી પણ આર્મી છે, BSF છે, જેટલી પણ ફોર્સ છે, અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે। નક્સલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે, એમને ઠાર મારવામાં આવેલા છે। એમનો ઇતિહાસ જોશો, એમના દાદા પરદાદાઓ, ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા, એમના જમીનોના રક્ષણ માટે, જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે, ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે, કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે, ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે, એમની સાથે આ અત્યાચારો થાય છે। ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો, પણ આજે બંધારણનો અમલ કરનારા લોકો અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છે, અનેક ઘર્ષણો। બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે, બંધારણ જાણવું પડશે,
એમાં મળેલા પ્રાવધાનો જોવા પડશે, જાણવા પડશે, આપણામાં જાગૃતતા લાવવી પડશે, એકતા લાવવી પડશે, આપણી પરંપરાઓ, આપણી અસ્મિતાઓ, આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે. સાથે આજનો કાર્યક્રમ એ ક્રિકેટના ટુર્નામેન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યા છે. ત્યારે સાથીઓ, ત્યારે અહીંયા જે પણ લોકો ભાગ લેવાના છે, રમત ગમતના જે પણ લોકો ઉત્સાહી છો, એમને બધાને હું શુભકામના આપું છું. જે પ્રકારે આપણા જીવનમાં બધી જ વસ્તુઓની જરૂર છે, જમવા, ભણવા, શિક્ષણ, નાચ ગાન, એ રીતના રમત ગમતનો પણ આપણા જીવનમાં એક ખૂબ મોટો ફાળો રહ્યો છે. રમત ગમતથી તમે બધા જાણો છો એ પ્રકારના શારીરિક શક્તિઓ આપણી બહાર આવે છે, એકબીજા સાથે મિત્રતા કેળવાય છે, શિસ્તની ભાવના, અનુશાસન આપણે શીખીએ છીએ. અને એ જ રમત દિવસોમાં ઘણા લોકો પોતાનું કેરિયર પણ રમત ગમતમાં બનાવે છે. ત્યારે આજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેટલી પણ ટીમો ભાગ લેવાની છે એમને મારા તરફથી હું શુભકામનાઓ પણ પાઠવું છું. સાથે સાથે અહીંયા ઘણા મોટી સંખ્યામાં યુવાન સાથીઓ ઉપસ્થિત છે. ત્યારે મારા યુવાન સાથીઓને પણ કરું છું, આપણા યુવાનો 11 વાગ્યાથી ડીજે માં નાચતા થાય અને ડીજે વાળા કદાચ 3 કે 4 વાગે બંધ કરે તો પણ યુવાનો કે ના ભાઈ વગાડો તમે, અમારે નાચવું છે. 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી નાચવાની એટલી કુદરતે આપણને શક્તિ આપી છે, અખૂટ શક્તિઓ. તો જે પ્રકારે તમારી શક્તિનો ઉપયોગ નાચવામાં, કૂદવામાં આપણે બધા કાઢીએ છીએ, એ જ પ્રકારે આપણી શક્તિનો ઉપયોગ આપણા કેરિયર બનાવવા માટે પણ કરવો પડશે, શિક્ષણ માટે પણ કરવો પડશે. આપણા પરિવારના, આપણા બાળકોને કઈ રીતના ભણાવવું એના માટે પણ આપણે વિચારવું પડશે. મારા ઘણા વડીલ મિત્રો અહીંયા ઊભા છે. હું ગઈકાલે રસ્તે આવતો હતો, હું ત્યારે રાજપીપળાથી નીકળ્યો, પાવાગઢથી આવ્યો, આખા રોડ ને રોડ ભરેલા. 2-3 જગ્યાએ જમરૂક લેવા અમે ઉભા રહ્યા અને યુવાન નાના છોકરાઓ પાછળ બેગ અને ટોળે ને ટોળા યાત્રામાં હતા. બધા છોકરાઓ મને કે સાહેબ ફોટો પડાવવાનો છે. મેં ઉભો રહ્યો, મેં કીધું બેટા ફોટો પાડી લો. મેં કીધું ક્યાંથી આવો છો? એટલે એમણે ગામડાઓના નામ લીધા. અમે આ ગામના છે, આ ગામના છે, આ ગામના છે. મેં પૂછ્યું છોકરાઓ ભણો છો કે નહીં? એમણે કીધું ભણીએ છે સાહેબ અમે. મેં કીધું કયા ધોરણમાં ભણો છો? કોઈ કીધું અમે 9માં છે, 10માં છે, કોઈ કીધું અમે 8માં છે. મેં પૂછ્યું કેટલા દિવસથી યાત્રામાં નીકળેલા છો? એમણે કીધું અમે 15 દિવસનો અમારી યાત્રા છે. મેં કીધું શાળા? તો શાળા સાહેબ 15 દિવસે રજા. મેં કીધું લો ભાઈ. તો મારા વડીલો, મારા યુવાનો, મારા બધાને વિનંતી કરું છું, જે છોકરાઓને ભણવાનો સમય છે એમને ભણાવો, જ્યારે યાત્રા કરવાનો સમય આવશે ત્યારે યાત્રા કરાવજો, મારે કોઈ વાંધો નથી. પણ આવા ભણવાનું રજા પાડીને જે લોકો 15 દિવસે રોડ પર ફરીને યાત્રાઓમાં જાય છે એમને વિનંતી કરો કે છોકરાઓ તમારે ભણવાનું છે, સમય ભણો, જ્યારે યાત્રાનો સમય આવશે ત્યારે પણ યાત્રા કરજો. અને એવા આજુબાજુમાં જ્યાં પણ હોય એમને કહો કે ભાઈ 15 દિવસની રજા ના હોય, તમારે 4 ધામ ફરવું હોય, 5 ધામ ફરવું હોય, ફરો, પણ શિક્ષણ અને તમારી કારકિર્દી પહેલા બનાવો, એ પણ તમારે બધાને વિનંતી કરવી પડશે. ત્યારે છોકરાઓને મેં એ જ વાત કરી કે શાળામાં કેમ રજા પાડી તમે 15 દિવસે? તમારો ભણવાનો સમય છે, ભણો. યાત્રામાં જ્યારે જ રજા હોય ત્યારે તમારે જવાનું થાય તો જજો. ત્યારે મારા વડીલોને પણ વિનંતી કરું છું, આપણી પરિસ્થિતિ નબળી છે. આજે તમે જોયું હશે ગુજરાતમાં આપણે 15% છે, 1,25,00,000 આદિવાસીઓ છે, પણ આપણે ક્યાંય નથી. આપણે ન્યાય પ્રણાલિકામાં નથી, આપણે બ્યુરોક્રેટ્સમાં નથી, આપણે કોઈ. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.